નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલના બેઝિક જે પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આજથી આપણે મોડેલ પેપર નંબર 3થી આપણે જે ઓટોમોબાઈલના બેઝિક જે પ્રશ્નો છે એનસીવીટી અને જીસીવીટીના સિલેબસ મુજબ, તો એ પ્રમાણે આપણે દરેક ટોપિકની આપણે ચર્ચા કરીશું. તો આજે ટોપિક સલામતી એટલે કે સેફટી ભાગ 1 મોડેલ પેપર નંબર 3, જેની અંદર આપણે 25 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન, અકસ્માત થવાના કારણો જણાવો. તો ઓપ્શન એ અજ્ઞાનતા, બી અયોગ્ય શારીરિક લાયકાત, સી અયોગ્ય પોશાક અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરના બધા જ. ત્યારબાદ બીજો પ્રશ્ન, સલામત ગેસ વેલ્ડિંગ કરતી વખતે શું પહેરવું જોઈએ? તો ઓપ્શન એ સાદા ગ્લાસ, બી સેફ્ટી ગોગલ્સ, સી વેલ્ડિંગ ગ્લાસ અને ડી સન ગોગલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વેલ્ડિંગ ગ્લાસ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અકસ્માત થાય ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો ઓપ્શન એ એમ્બ્યુલન્સની જાણ કરવી, બી દવાખાને લઈ જવો, સી પ્રાથમિક સારવાર આપવી અને ડી પોલીસને જાણ કરવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રાથમિક સારવાર આપવી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, જોબ અથવા મશીનને સાફ કરવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન એ ક્લિનિંગ બ્રશ, બી હાથ, સી પાણી અને ડી કાપડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ક્લિનિંગ બ્રશ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, અકસ્માત થવા માટેના મુખ્ય જવાબદાર કારણ જણાવો. તો ઓપ્શન એ મશીનની ખામી, બી માનવીય ભૂલ, સી ઓછો પ્રકાશ અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરના બધા જ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સલામતીનો પ્રકાર જણાવો. તો ઓપ્શન એ પોતાની સલામતી એટલે કે પર્સનલ સેફ્ટી, બી જનરલ સલામતી એટલે કે જનરલ સેફ્ટી, સી મશીનરીની સલામતી એટલે કે મશીન સેફ્ટી અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરના બધા જ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, પ્રાથમિક સારવાર ક્યારે કરવામાં આવે છે? તો ઓપ્શન એ ડૉક્ટર પાસે ગયા પછી, બી ડૉક્ટર પાસે જતા પહેલાં, સી અકસ્માત થયા પહેલાં અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડૉક્ટર પાસે જતા પહેલાં. ત્યારબાદ આઠમો પ્રશ્ન, પ્રાથમિક સારવારના સાધનો તથા દવા રાખવાના બોક્સને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ ટૂલ બોક્સ, બી ફર્સ્ટ એડ બોક્સ, સી કંપાસ અને ડી કપ બોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફર્સ્ટ એડ બોક્સ. ત્યારબાદ નવમો પ્રશ્ન, હાડકું ભાંગી ગયું હોય ત્યારે હાડકાને મૂળ સ્થિતિમાં પકડી રાખવા માટે ખાલી જગ્યાની પટ્ટીઓનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લોખંડની, બી વાંસની, સી તાંબાની અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વાંસની. ત્યારબાદ 10મો પ્રશ્ન, લોહી વહી જતું હોય ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો ઓપ્શન એ પોલીસને જાણ કરવી, બી લોહી વહી જતું બંધ કરવું, સી ડૉક્ટરને જાણ કરવી અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લોહી વહી જતું બંધ કરવું. ત્યારબાદ 11મો પ્રશ્ન, કરંટ લાગેલ વ્યક્તિને ખાલી જગ્યા મદદથી તારથી છૂટો પાડવામાં આવે છે? તો ઓપ્શન એ પકડીને, બી લાકડીથી, સી લોખંડના સળિયાથી અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લાકડીથી. ત્યારબાદ 12મો પ્રશ્ન, પ્રાથમિક સારવારનું મહત્વ જણાવો. તો ઓપ્શન એ જાનહાનિ થતી અટકે છે, બી દર્દીને મોટું નુકસાન થતું અટકે છે, સી દર્દીને પીડા ઓછી થાય છે અને ડી આપેલ તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ. ત્યારબાદ 13મો પ્રશ્ન, સામાન્ય તાવ આવે ત્યારે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? તો ઓપ્શન એ એવિલ, બી પેરાસિટામોલ, સી બુફેન અને ડી લોપામાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પેરાસિટામોલ. ત્યારબાદ 14મો પ્રશ્ન, દુખાવામાં રાહત મેળવવા માટે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? તો ઓપ્શન એ એવિલ, બી બુફેન, સી પેરાસિટામોલ અને ડી લોપામાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બુફેન.
ત્યારબાદ 15મો પ્રશ્ન, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે ખાલી જગ્યા કરવું જોઈએ. તો ઓપ્શન એ પાણી પીવડાવવું, બી પાણી છાંટવું, સી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો. ત્યારબાદ 16મો પ્રશ્ન, આધુનિક ફર્સ્ટ એડ બોક્સમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો ઓપ્શન એ બર્ન સ્પ્રે, બી પેન રિલીફ સ્પ્રે, સી એન્ટીસેપ્ટિક સ્પ્રે અને ડી આપેલ તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આપેલ તમામ. ત્યારબાદ 17મો પ્રશ્ન, આંખમાં કંઈ પણ વસ્તુ પડે ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો ઓપ્શન એ પાટો બાંધવો, બી આંખ મસળવી, સી ચોખ્ખા પાણીથી આંખ સાફ કરવી અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચોખ્ખા પાણીથી આંખ સાફ કરવી. ત્યારબાદ 18મો પ્રશ્ન, વાહનમાં પ્રાથમિક સારવાર માટે કઈ જોગવાઈ કરેલ છે? તો ઓપ્શન એ દરેક વાહનોમાં ટૂલબોક્સ રાખવું, બી દરેક વાહનોમાં ફાયર એક્સ્ટિંગ્વિશર રાખવું, સી દરેક વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું અને ડી દરેક વાહનના ડ્રાઈવરને ટ્રેનિંગ આપવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરેક વાહનોમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું. ત્યારબાદ 19મો પ્રશ્ન, વર્કશોપમાં અકસ્માત ન થાય તે માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન એ દરેક વર્કરને સલામતીની તાલીમ આપવી, બી ફર્સ્ટ એડની તાલીમ આપવી, સી કામનો સમય ઘટાડવો અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દરેક વર્કરને સલામતીની તાલીમ આપવી. ત્યારબાદ 20મો પ્રશ્ન, પ્રાથમિક સારવાર બોક્સમાં શું રાખવામાં આવતું નથી? તો ઓપ્શન એ ઇન્જેક્શન, બી રૂ અને બેન્ડેડ, સી ટિંચર અને ડી ડેટોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્જેક્શન. ત્યારબાદ 21મો પ્રશ્ન, દાઝી ગયેલા ભાગ ઉપર શું લગાવવું જોઈએ? તો ઓપ્શન એ રૂ બેન્ડેજ, બી આયોડિન, સી બર્નોલ અને ડી ટિંચર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બર્નોલ. ત્યારબાદ 22મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે ખાલી જગ્યા પદ્ધતિમાં દર્દીને ઊંધો સુવડાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. તો ઓપ્શન એ સિલ્વેસ્ટરની રીત, બી શેફરની રીત, સી એ અને બી અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શેફરની રીત. ત્યારબાદ 23મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે ખાલી જગ્યા પદ્ધતિમાં દર્દીને સીધો સુવડાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. તો ઓપ્શન એ સિલ્વેસ્ટરની રીત, બી શેફરની રીત, સી એ અને બી અને ડી આપેલમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલ્વેસ્ટરની રીત. ત્યારબાદ 24મો પ્રશ્ન, શરીર પર પડેલા ઘાને સાફ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ પાટો, બી ટિંચર, સી ડેટોલ અને ડી ઇન્જેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડેટોલ. ત્યારબાદ 25મો પ્રશ્ન, અકસ્માત તથા કટોકટીના સમયે એમ્બ્યુલન્સ માટે ખાલી જગ્યા નંબર ડાયલ કરવામાં આવે છે. તો ઓપ્શન એ 101, બી 100, સી 108 અને ડી 102. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 108.